પણ ભારતીય જનતા પાર્ટી સત્તાના માધ્યમથી ઝડપથી વધુ અસરકારક સેવા કેવી રીતે કરી શકાય એના માટે સત્તા ઈચ્છે છે. અને એ તમારા વિશ્વાસને કારણે આજે બધા જ જે ધારાસભ્યો અહીં ઉપસ્થિત છે અને પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ પણ કે જે આ કાર્યક્રમ માટે એમણે મહેનત કરી, બધા ધારાસભ્યોને સાથે જોડ્યા અને એના કારણે આ કાર્યક્રમ શક્ય બન્યો. હું અમરીશભાઈને પણ અભિનંદન આપું છું. ગયા વખતે જૂની વાત છે, પણ મેં 2-3 મિટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે, ખાલી છે. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઊભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં. અને એમાં હીરાભાઈની સંમતિ હતી. એ પણ તમને કહું કે એમણે ખેલદિલીથી 2 સીટ અમે ગોઠવી હતી કે એમણે કહ્યું કે હા એમને લઈ આવો, અમે એમની સાથે રહીને લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમણે પણ ખૂબ મોટું મન રાખ્યું હતું. હવે તો સાથે મળીને હમણાં જે કામ કર્યું છે જળ સંચયનું, અને એમણે દરેક અમરીશભાઈએ દિલીપભાઈની સાથે મળીને દરેકને સાથે જોડ્યા, એ ખૂબ આનંદનો વિષય છે. સંગઠન વગર આવા કામો શક્ય બનતા નથી. ક્યાં એનું નામ જળ સંચય માટે જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખાશે ત્યારે સુવર્ણ અક્ષરે લખાશે એવા શ્રી દિલીપભાઈ સખિયાજી. અને જળ માટે ચિંતા કરીને તમે જે પાણીની કિલ્લત સહન કરી અને જીવન તો ગુજાર્યું, પરંતુ આવનારી પેઢીને આ પાણીની તકલીફ ન પડી જોઈએ અને એટલા જ માટે આવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જળ સંચય જે મોટા ઉપાય આપણે લઈને ચાલીએ છીએ એ કાર્યક્રમને સફળ કરવા માટે આપનો સાથ અને સહકાર છે એ આપની અહીંયા આપની ઉપસ્થિતિ બતાવે છે. મને તો સંગઠનનું કામ હતું 5 વર્ષ, 5.25 વર્ષ. ત્યારે મારે સૌથી વધારે અમરેલી આવવું પડતું હતું જિલ્લામાં. 5 ધારાસભ્યો ઘરે બેસી ગયા હતા. આમ તો 7 હતા લોકસભાના, સાથે ગયેલા હતા. 2 હતા, 1 હતા. આ વખતે જે તમે બધાએ સાથ અને સહકાર આપ્યો એના કારણે 6 હતા એ 6 સાથે 7 ચૂંટાઈ ગયા. અને એ જે ચૂંટ્યા એ બીજા પાર્ટીના કોઈ ચૂંટાય તો એ ધારાસભ્ય બનતો હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાય તે એક કાર્યકર્તા બનીને કામ કરતો હોય છે. આ બંનેની વચ્ચે એટલો ફરક હોય છે. ભારતીય જનતા પાર્ટી પણ ઇલેક્શન લડે જ છે. ભારતીય જનતા પાર્ટી અને બાકીની પાર્ટીઓમાં જે ફરક છે કે બધાને સત્તા જોઈએ છે, ભારતીય જનતા પાર્ટીને પણ જોઈએ છે. આ જે પાણી છે એની કેટલીક વાતો તમને કહી દઉં કે આપણા દેશમાં 4000 BCM એટલે શું એ પાછું તમને કહેવાની જરૂર નથી, કેમ કે તમને ને મને સમજવી પડશે. 4000 BCM વરસાદ પડે છે. આપણી પાણીની જરૂરિયાત છે ફક્ત 1120 BCMની. 2047 સુધીમાં જે વિકસિત ભારત બનાવવાનું છે એમાં પણ આપણી જરૂરિયાત વધીને ખાલી 1180 BCM થવાની છે. તો પ્રોબ્લેમ ક્યાં છે? આપણી પાસે લગભગ 3000 BCM વરસાદનું પાણી વધારે હોય, દર વર્ષે વરસાદ આવતો હોય તો આપણે તકલીફ શું છે? આપણી તકલીફ છે કે આટલા વર્ષોની અંદર જળ સંચય માટે જે રીતે કામ થવું જોઈતું હતું એ થયું નહીં. એના કારણે આજે 6600 જેટલા ડેમ, એમાં બ્રહ્મપુત્ર હશે, નર્મદા હશે, ઉકાઈ હશે,
મોટા મોટા ડેમ, નાના ડેમ, 6600 ડેમ, બધા નદી નાળા બધું મળીને આપણી પાસે જળ સંચય કરવા માટે ફક્ત 750 BCMની જ વ્યવસ્થા છે. અને એટલે જ આપણે બાકીની 370 BCM જે પાણી આપણને જોઈએ છે એ આપણે જમીનમાંથી ખેંચીએ છીએ. કોઈ સામાન્ય માણસનો પણ ગણિત સમજાતું હોય છે કે એની પાસે પૈસા હોય તો બેંકમાં ડિપોઝિટ કરે, એફડી કરે, અને એફડીમાં જે વ્યાજ આવે તે વ્યાજ વાપરે, પણ કેપિટલ જે મૂડી છે એ મૂડીને હાથ નહીં લગાવે. પણ આપણે ગુજરાતની અંદર સૌથી વધુ વેપારી માણસ સાથે આપણે જીવીએ અને આપણે એ મૂડી તોડી રહ્યા છીએ. જે જમીનમાંથી પાણી આપણે કાઢી રહ્યા છીએ, ધરતી માતાનું પાણી તો આપણે લઈએ જ છીએ, પરંતુ આવનારી પેઢી માટે પણ આપણે જમીનમાં પાણી રાખતા નથી. જ્યાં 40, 50, 100 ફૂટ પાણી હતું, આજે 700, 800, 1200 ફૂટ સુધી પાણી ચાલી ગયું છે. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે સાંજે એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને એમાં એમણે એમ કહ્યું હતું કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ. ગુજરાતના અને આખા દેશના લોકોએ એને અનુમોદન આપ્યું, આ આહ્વાનને સ્વીકાર્યું અને 40 લાખ, કેટલા 40 લાખ સ્ટ્રક્ચર આખા દેશમાં લોકોએ પોતાના પૈસાથી બનાવ્યા. મંત્રાલયનો કે સરકારનો એક પણ રૂપિયામાં વપરાયો નહીં. એટલું મોટું કામ મોદી સાહેબના આહ્વાનને કારણે થઈ શક્યું. મોદી સાહેબે એમાં બીજું પણ કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે કામ કરવું જોઈએ. એનો પણ ખૂબ સારું પરિણામ આવ્યું. અને હું આ સૌરાષ્ટ્રના બધા ધારાસભ્યોને આગેવાનોને કહું છું, તમારામાંથી પણ બધાને, કે મુંબઈમાં હું BKCમાં ગયો. હું 10 વર્ષ પછી મુંબઈ ગયો હતો. આખું મુંબઈ બદલાઈ ગયેલું હતું, પણ માણસો તો એ જ હતા ગુજરાતના. BKCના કાર્યક્રમમાં વલ્લભભાઈ લાખાણી, દિનેશભાઈ લાખાણી અને જે ડાયમંડના વેપારીઓ હતા, એમણે 4x4x6નો ખાડો કરીને એમાં પથ્થર નાખવાનો જે 5000નો ખર્ચ થાય છે, એવા 50,000 સ્ટ્રક્ચર બનાવવા માટેની જવાબદારી લીધી છે. આ તમારા વિસ્તારમાં જ બનવાનું છે. અમરેલી હશે, અમરેલીના તમામ તાલુકા હશે, ભાવનગર હશે, જ્યાં જ્યાં જરૂર છે ત્યાં 50,000 સ્ટ્રક્ચર. પણ એને ફોલોઅપ કોણ કરે? આ ધારાસભ્યો બધા મળીને, બધા આગેવાનોને સાથે રાખીને તમે દિનેશભાઈ લાખાણીને મળો અને એમને કહો કે આ બાકીના બધાના જે પ્રોમિસ છે એમાં તમે કામ શરૂ કરાવો. હજુ તો આપણે ફેબ્રુઆરીમાં છીએ, માર્ચ, એપ્રિલ, મે અને જૂનનો થોડા દિવસ, પણ 3 મહિના તો ક્લિયર આપણી પાસે છે. તો આ 3 મહિનાની અંદર આ જે બધા સ્ટ્રક્ચર કરશે, એમાં બીજા 50,000 સ્ટ્રક્ચર એ આ આપણા મુંબઈમાં રહેતા હીરાના વેપારીઓ, આપણા ગુજરાતના, એમણે જે પ્રોમિસ કર્યું છે એમની પાસેથી એમને અહીંયા લાવીને કામ ચાલુ કરાવવાની જરૂર છે. અને કામ તમે ચાલુ કરશો અને એ પૈસા લાવીને કામ કરાવશો એવી મારી આપ સૌ પાસે અપેક્ષા પણ છે, વિનંતી પણ છે. પાણીનું કામ હોય અને સૌરાષ્ટ્રનો કોઈ પણ વ્યક્તિ એમાં મદદ કરવાની ના પડે એવું ક્યાંય બને જ નહીં. પણ હું ઘણીવાર એમ કહું છું કે ગુજરાતની વિશિષ્ટતા શું છે? એની વિશિષ્ટતા છે ગુજરાતીની કે ક્યારેય હાથ લાંબો કરે તો આપવા માટે કરે, માંગવા માટે કરે નહીં. આ તો આપણા લોકો છે, એમણે આપવાનું સામેથી કહ્યું જ છે, એટલે એને લાવીને એનું કામ કરાવો. તો તમે વિચાર કરો કે આ 5 જિલ્લામાં બી તમે 10-10 હજાર કરાવશો ને તો તમારા 5 જિલ્લામાં 50,000 સ્ટ્રક્ચર થઈ જશે. તો આ કામમાં બધા આગળ વધે. જે માનનીય મોદી સાહેબે અમૃતમાં દરેક જિલ્લામાં 75 તલાવ બનાવ્યા હતા, અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી હતી. એમણે સુજલામ યોજના હેઠળ દરેક તલાવ કે કૂવામાંથી
આ પાણી કાઢીને તમે માટી કાઢીને દરેક ખેડૂત પોતાના ખેતરમાં લઈ જાય, પોતાના ખર્ચે લઈ જાય, માટીના કોઈ પૈસા નહીં આપવા પડે એ માટેની જે યોજના બનાવી એ 21મી માર્ચથી શરૂ થઈ ગઈ છે. તો એમાં પણ કામ બધા શરૂ કરે એવી પણ મારી આપ સૌને વિનંતી છે. બધા ધારાસભ્યો કલેક્ટરશ્રીને મળીને એમની પાસેથી આ કામ ચાલુ કરાવવું જોઈએ, એનાથી પણ ખૂબ ફાયદો આપણને થશે. મેં આપને તો ઘણા બધા ફિગરો કહ્યા, પણ એક વાત મહત્ત્વની છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 40 લાખ સ્ટ્રક્ચર જ્યારે લોકોએ પોતાના પૈસે કર્યા, ત્યારે આ વખતે એમણે કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહજીને નિર્દેશ કર્યો કે તમે મનરેગામાંથી જે જિલ્લામાં ડાર્ક ઝોન છે ત્યાં મનરેગાના લગભગ 65%, સેમી ડાર્ક ઝોન હોય ત્યાં 40%, અને સામાન્ય જિલ્લા હોય ત્યાં 30% પૈસામાં ખર્ચ કરો. ફરજિયાતપણે જળ સંચય માટે ખર્ચ કરો. મેં લગભગ 21મી તારીખે ગુજરાતના માન્ય મુખ્યમંત્રીજી સાથે અને બધા જિલ્લા કલેક્ટર સાથે મિટિંગ કરી હતી, અને એમાં એમને વિનંતી કરી છે મુખ્યમંત્રીને પણ કે 4000 કરોડ રૂપિયા હજુ વાપરવાના બાકી છે, અને 31 માર્ચ પહેલાં પૈસા વાપરવાના છે, નહીં તો લેપ્સ થઈ જશે. એમણે બધા જ કલેક્ટરને પણ સૂચના આપી છે. પણ ધારાસભ્યો પણ પોતાના કલેક્ટરશ્રીને મળીને આ કામ ઝડપમાં પૂરા થાય એનું પહેલાં આયોજન કરે અને પછી કામ શરૂ કરે. તરત જ એક દિવસમાં કામ ચાલુ કરવું જોઈએ. આજે પણ મને કલેક્ટરશ્રી એરપોર્ટ પર મળ્યા હતા, ત્યારે મેં એમને પણ આ કામમાં ઝડપ લાવવા માટે કહ્યું છે, અને મને વિશ્વાસ છે કે તમારે બધાની જાગૃતિ સાથે આ કામ પણ ઝડપમાં થશે, આ પૈસા પણ વપરાશે. કેમ કે 1 એપ્રિલ પછી બીજા વધારાના પૈસા લગભગ 400 કરોડ રૂપિયા ગુજરાતને મળશે, અને એમાંથી પણ ઘણું કામ થઈ શકશે. એમ તો મોદી સાહેબે આખા દેશ માટે 32,000 કરોડ રૂપિયા ફક્ત જળ સંચય માટે આપેલા છે. એટલે પાણીનું મહત્ત્વ કેટલું છે એ મોદી સાહેબ સમજે જ છે. જે અટલ બિહારી વાજપેયીજી કહેતા હતા કે નદીઓને જોડો, એમણે ભય વ્યક્ત કર્યો હતો કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તે પાણી માટે થશે. હું આપને કહેવા માંગીશ કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પહેલી નદી જોડી ગુજરાતમાંથી નર્મદા, નર્મદાથી સાબરમતી, સાબરમતીથી કચ્છ સુધી બધી જ નાની મોટી નદી, તળાવોમાં, ડેમમાં એમણે પાણી ભર્યા, એ જોડવાનું કામ કર્યું. એમણે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની વચ્ચે કેન અને બેતવા, કેન બેતવા બે નદી ઉપર 44,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ બનાવ્યો. એમાં 10,62,000 હેક્ટર ખેતરને જમીનને પાણી મળશે, અને 62 લાખ લોકોને પીવાના પાણીની વ્યવસ્થા થશે. સાથે સાથે જે રાજસ્થાનની અંદર સૌથી વધારે પાણીની જરૂરિયાત છે, ત્યાં પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની પીકેસી આ યોજનાઓ જાહેર કરી 77,000 કરોડ રૂપિયાની આ યોજના, એની અંદર પણ 10 લાખ હેક્ટર અને 50 લાખ લોકોને પીવાનું પાણી મળશે. આ એક ભગીરથ કામ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે કરી રહ્યા છે, એના આધારે હું ખાતરીથી કહી શકું કે અટલજીની જે ચિંતા હતી કે ત્રીજો વિશ્વયુદ્ધ થાય, પાણી માટે થાય, તો હું કહીશ કે ભલે યુદ્ધ થાય, ત્રીજો વિશ્વયુદ્ધ થાય તો થાય, પાણી માટે થાય તો થાય, પણ ભારત એમાં ક્યાંય નહીં હશે. કેમ કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એ કામ પૂરું કરી દેવાના છે. મારે તો આપને કહેવું છે કે પાણી બચાવવા માટે સરકાર જ કેમ કંઈ કરે, NGO જ કેમ શું કરે, તમે શું કરી શકો? તમે તમારા ધાબા ઉપરથી પાણીનો જે પાઇપ નીચે ઉતરે છે, ત્યાં તમે જેટલી જગ્યા હોય 2 ફૂટ, 3 ફૂટ, 4 ફૂટ જેટલું ઊંડું કરી શકાતું હોય એમાં ઊંડું કરીને એમાં પથ્થર નાખી દો. જે વરસાદનું પાણીનો પાઇપ છે એને થોડો લંબાવીને 1 ફૂટ ખાડામાં નીચે નાખી દો, તમને બધું પાણી ઉતરી જશે. ફક્ત 100 મિલીમીટર વરસાદ પડશે ને તો બી તમારા ધાબા પરનું પાણી 1 લાખ લીટર પાણી જમીનમાં ઉતરશે. અને એનો ખર્ચો કેટલો થાય છે? લગભગ 1000 થી 1600 રૂપિયા જેવો થાય છે. અને આજે આમાં તો ડ્રમ નથી લેવાનું, એટલે 1000ની બી અંદર જ થશે. તમે 4 ફૂટ 5 ફૂટ ઊંડો ખાડો કરો, 3-4 ફૂટની જગ્યાએ એટલું કરો. પાઇપનો ટુકડો તમે કદાચ 50-100 રૂપિયાનો ટુકડો આવશે લંબાવવા માટે,
તો તમે બહુ જ સસ્તામાં તમે આ કામ કરી શકો. તમે સંકલ્પ કરવો જોઈએ કે તમે દરેક જણ વરસાદ પહેલાં આ ખાડો કરીને તમે આ તમારા અગાસીનું પાણી એ જમીનમાં ઉતારશો. મોદી સાહેબ કહે છે કે ગામનું પાણી ગામના, સીમનું પાણી સીમમાં. કેમ કે નહેર જતી હોય તો એના આજુબાજુના ખેતરોને પાણી મળે, પણ દૂર દરાજ સુધી પાણી જતું નથી. ગામમાં પણ પાણી વહી જાય, એના કારણે પાણીની તકલીફ હોય, તો આ ગામનું પાણી જ્યારે ધાબા પરથી ત્યાં ખાડામાં જાય છે, ખાડામાંથી નાળામાં જાય છે, નાળામાંથી નદીમાં જાય છે, નદીમાંથી દરિયામાં જાય છે, ત્યારે ખાડામાં જ જો તમે એક બોર કરી દો 100 ફૂટ 200 ફૂટનો અને પીવીસીનો સ્કેનર પાઇપ નાખી દો, ઉપરથી એને કાણાવાળું ઢાંકણું નાખી દો, 3x3ની એક કુંડી બનાવી દો અને એમાં પણ પથ્થર નાખી દો, તમને એ ખાડામાં જે વહીને પાણી આવશે ને, લાખો લીટર પાણી એ બોરમાં ઉતરી જશે. એમાં તમારે સબમર્સિબલ નાખવાની જરૂર નથી, પંપ નાખવાની જરૂર નથી. એ પાણી જમીનમાં ઉતારવા માટે છે. આવા ગામમાં 4-5 જગ્યાએ જો પાણી બહાર નીકળતું હોય તો એ 4-5 જગ્યાઓ ઉપર આવા બોર કરીને પાણી ઉતારી દેવું જોઈએ. તમારા ખેતરમાં પણ મેં એમને કહ્યું છે બધા ધારાસભ્યોને કે હમણાં જે ચાલે છે બધું જે ફંડ આવ્યું છે એમાંથી પણ તમે દરેક ખેતરમાં એક 4x4x6નો ખાડો કરો અને એમાં 6 ફૂટ ઊંડો જે ખાડો હોય એમાં પથ્થર નાખી દો. એમાં 4-5 હજાર રૂપિયાનો ખર્ચ થશે, પરંતુ એક વીંગામાં વરસાદમાં 4 થી 5 લાખ લીટર પાણી એ જમીનમાં એક ખાડામાં ઉતરશે. તમારી પાસે 5 વીંગા જમીન હોય તો થોડા થોડા અંતરે તમે 5 ખાડા કરી દો, તમારા 20-25 હજારનો ખર્ચો થશે, પણ 20-25 લાખ લીટર પાણી એ દર વર્ષે તમને જમીનમાં ઉતરશે. તમારા જમીનના કૂવા કે બોર એ રિચાર્જ થઈ જશે, તમને પાણી માટે અટકવું નહીં પડે, તમે એકથી વધુ પાક આ પાણીમાંથી લઈ શકો. ખેડૂતોને સમૃદ્ધ કરવા હશે તો આ કામ પહેલાં જળ સંચયનું કરવું પડે. એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે હમણાં અમને એક પાયલોટ પ્રોજેક્ટ આપ્યો છે. એમાં એમણે અમને 1600 કરોડ રૂપિયા આપ્યા અને અમે એના 22 અલગ અલગ રાજ્યોની અંદર અમે એને પ્રાયોગિક ધોરણે કામ કરીએ છીએ. મોદી સાહેબનું કહેવું છે કે તમે પાણીનો સોર્સ શોધો અને 4-5 હજાર હેક્ટર જમીન માટે કેટલું પાણી જોઈએ, એ ફોર્સથી પાણી આવે, સારી ક્વોલિટીનું પાણી આવે, પાઇપથી આવે અને ખેડૂતને એક જગ્યાએ તમે આપો, ત્યાંથી ખેડૂત પણ એને સ્પ્રિંકલર દ્વારા કરે, એને ઠીબક સિસ્ટમ દ્વારા કરે, પણ ડ્રીપથી કરે, પણ એ ખુલ્લી ગટરમાં એ પાણી ન લઈ જાય. એનાથી હમણાં જેટલું પાણી વાપરે છે એનાથી આ જ પાણીથી 2 પાક લઈ શકશે, એની સમૃદ્ધિ વધશે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ આખા દેશમાં જે આપણી પાસે પીવાલાયક પાણી છે એનું 83% પાણી એ ખેડૂતો વાપરે છે, ખેતી માટે વપરાય છે. 14% પાણી એ કોમ્યુનિટી માટે વપરાય છે અને ઇન્ડસ્ટ્રી માટે ફક્ત 2.5% પાણી વપરાય છે. પણ જ્યાં ઇન્ડસ્ટ્રી હોય ત્યાં વધારે વપરાય એટલે આપણને લાગે કે આ ખૂબ પાણી વાપરે છે, પરંતુ 83% પાણી ખેડૂતો વાપરે છે. અને આ જ પાણીનો જો આ રીતે જે પાયલોટ પ્રોજેક્ટ અમે કરીએ છીએ એના દ્વારા તમને બધી વ્યવસ્થા કરી આપીશું. અહીંથી પાણી મળશે, ખેડૂતો ઘરેથી જ પાણી ચાલુ બંધ કરી શકશે, સારી ક્વોલિટીનું પાણી મળશે. એ કદાચ આવતા વર્ષથી તો એ શરૂ થઈ જશે. હમણાં તો 22 રાજ્યોમાં અમે આ પ્રોજેક્ટ કરી રહ્યા છે. પણ મોદી સાહેબ કેટલું લાંબુ વિચારે છે. ખેડૂતોનો આવક ડબલ કરશો એટલું કહીને બેસી નથી રહેતા. આવી અલગ અલગ સ્કીમ દ્વારા એ ખેડૂતોને સમૃદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે અને એના કારણે આવા પ્રોજેક્ટો એ આપણને મળતા આવ્યા છે. આના કરતાં પણ હજુ મોટા પ્રોજેક્ટ આવવાની શક્યતાઓ છે જેની પર મોદી સાહેબ કામ કરી રહ્યા છે, એટલે હું એની જાહેરાત નહીં કરી શકું, પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે આવનારા ભવિષ્યમાં આવનારી પેઢી માટે પાણીની વ્યવસ્થા કરવા માટેનો પૂરતો પ્રયત્ન એ મોદી સાહેબે શરૂ કર્યો છે. પરંતુ તમારે પણ સમજવું પડશે, જેટલું જમીનમાંથી પાણી લીધું છે એ આપણને ધરતી માતાનું ઋણ છે, એ ઋણ અદા કરવું પડશે. આપણે વરસાદનું એટલું જ પાણી એ અંદર નાખતા જઈશું. તમે ગામની અંદર 55 લીટર પાણી એક વ્યક્તિ માટે આપીએ છીએ પર હેડ. ઘરમાં 4 લોકો હોય, 5 લોકો હોય તો 200 થી 250 લીટર પાણી રોજ વાપરો. 365 દિવસની અંદર તમે રોજના 200 પ્રમાણે કેટલું લીટર થયું?
અને આટલું 70,000 લીટર 80,000 લીટર પાણી વાપર્યા પછી પણ તમને એવું લાગે છે કે પાણી મારો અધિકાર છે. પાણી તમારો અધિકાર છે જ, પરંતુ પાણીને સંચય કરવા માટેનું તમારું કર્તવ્ય પણ છે. ફક્ત વાપરવું એ અધિકાર નથી. જો જળ સંચય નહીં કરશો ને તો આવનારી પેઢી ક્યારેય માફ નહીં કરે. અને એટલા જ માટે પાણી વાપરો તો ભલે વાપરો, પરંતુ જળ સંચય માટેની દરેક યોજના, કોઈ પણ પાણી, વરસાદનું પાણી પણ વહીને ખાડામાંથી નાળામાં થઈને વહી ન જાય એના પ્રયત્ન કરો. ખેતરમાંથી પણ પાણી એ બહાર ન વહી જાય એટલા માટે આવા ખાડા કરો. બધું જ પાણી અંદર રહેશે. તમારા જમીન એનાથી ફળદ્રુપ થવાનું છે. તમે જો વધુ ખેતી કરી શકશો તો આ કામ તમે કરો એવી મારી તમને બધાને વિનંતી છે. આટલું બધું પાણી આપણી પાસે હોવા છતાં આટલા વર્ષોમાં પાણીનું પ્લાનિંગ નથી થયું. એના કારણે આ મુશ્કેલી હતી. પણ આ મુશ્કેલીને દૂર કરવા માટે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ આખા દેશમાં પ્રયત્ન કરી રહ્યા છે. અને ગુજરાતમાં તો એમણે મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને પ્રધાનમંત્રી બન્યા ત્યાર પછી પણ એમણે સતત આ પ્રયત્નો કર્યા છે. અને એટલા જ માટે આપણને વિશ્વાસ છે. પરંતુ વિશ્વાસ આપણી જવાબદારી પણ આપણે સમજીએ. અમે હમણાં દરેક સ્કૂલની અંદર પણ બાળકોને નોટબુકની સાથે નાના પેમ્પલેટ આપવા માંગીએ છીએ કે પાણીનો બચાવ કરો. બાળકોને હમણાંથી ટેવ પડે કે પાણીને બચાવવું છે. જળ સંચય કરવામાં આપણે એક ગ્લાસ પાણી કોઈ મહેમાન આવે અથવા લઈએ આપણે એમાંથી થોડું પાણી પીને બાકીનું પાણી ફેંકી દઈએ. તમે આખા દિવસમાં થોડું થોડું પાણી ફેંકી દેશો ને તો બી એક ગ્લાસ પાણી ફેંકી દેશો, પીવાલાયક પાણી. અને એવા 140 કરોડ લોકો જો એક ગ્લાસ પાણી ફેંકી દે તો મોદી સાહેબ કહે છે તેમ 140 કરોડ ગ્લાસ પાણી આપણે રોજ એમને એમ ફેંકી દઈએ છીએ. એટલે જરૂર જેટલું જ પાણી લો, જરૂર જેટલું જ પાણી આપો, પરંતુ પાણીનો વ્યય ન થાય એ બાળકોથી એની ટેવ પડે. એટલા માટે અમે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના બાળકોને પણ અમે એમાં કહેવા જઈ રહ્યા છીએ. આપણે હાથ ધોતા હોઈએ ત્યારે, આપણે શેવિંગ કરતા હોય ત્યારે પણ નળ ચાલુ કરી દઈએ છીએ, બ્રશ કરતી વખતે પણ નળ ચાલુ કરી દઈએ છીએ. તો જેટલી જરૂર એટલી વાર એ તો બંધ કરો એને, અને પાણીને જવા નહીં દો. એવો પ્રયત્ન આપ સૌ કરો એવી પણ મારી વિનંતી છે. સૌ લોકો કામે લાગ્યા છે, સૌને ઈચ્છા પણ છે, પરંતુ મારે કરવું શું એ દિશા કોણ બતાવશે? દિશા તમારે બધાએ બતાવવાની છે. તમારા ઘરે તમારા ધાબાનું પાણીનો ખાડો તમે કરશો ને તો બાજુવાળું પૂછશે તમને કે તમે શું કરો છો? તમે કહેશો કે મારા ધાબાના વરસાદના પાણીને જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરું છું, તો એ બાજુવાળાને કહેશે, બાજુવાળા બીજાને કહેશે. આખા ગામમાં એક પણ જગ્યાએ આ ન થવું જોઈએ. ભાઈ શ્રી મહેશભાઈએ તો 2 ગામોમાં 100% બધાના ઘરનું પાણી એમણે ઉતાર્યું છે. અને અમરેશભાઈએ આવનારા 3 વર્ષ માટે કેટલા જેસીબી? 75 દર વર્ષે સતત દર વર્ષે 3 વર્ષ સુધી 75 જેસીબી અલગ અલગ વિસ્તારના તળાવ અને નાળા ને બધું પહોળા કરવા માટે, ઊંડા કરવા માટે એ અહીંયા વાપરવાના છે. તો આપ સૌ સાથે મળીને, સૌ ધારાસભ્યો પણ સક્રિય થઈને, હમણાં અમે બધી કંપનીઓ સાથે એક મિટિંગ કરી. અમે એને પૈસા માંગ્યા નહીં, પણ એમને એમ કહ્યું કે તમે જ નક્કી કરો કે તમારે કેટલા પૈસા ખર્ચ કરવા છે અને 5 તાલુકાઓમાં સરખા ભાગે વેચી આપો. અને પછી ધારાસભ્યો સાથે બેસીને અમરેશભાઈ ભેગા કર્યા, પણ બધાને વેચીને એ લોકો કામ કરે, મળીને કામ કરે. કેમ કે આ તો સેવાનું કામ છે, એટલે એમાં કોઈ વ્યય ન થાય એવા પણ એમને મેં કહ્યું છે. એ લોકો સામેથી બધાને અમરીશભાઈ ભેગા કર્યા હતા, એમને સંમતિ આપી છે. એટલે એમાંથી પણ ખૂબ મોટો ફાયદો થશે. મને અહીંયા જે હમણાં અમરીશભાઈએ વાત કરીને કે ખાણ ખનીજવાળા જે મોટી મોટી એમણે ખાડા કર્યા છે એ પાણી વાપરી શકાય. હું પણ હમણાં દિલ્હી જઈને આની ઉપર તપાસ કરીશ, અને આમાં જો કઈ જગ્યાએ મુશ્કેલી થતી હશે તો એ કામ આગળ ચલાવીને એ કરીશ. ભાઈ શ્રી દિલીપભાઈ ગીર ગંગા, એમને 15 હિટાચી મશીન મેં ગુજરાત સરકારમાંથી અપાવ્યા, 15 કરોડ રૂપિયાના. કેમ અપાવ્યા? કેમ કે એ છે ને એમણે એમનું ધ્યેય, જીવનનું ધ્યેય પાણી સંચય કરવાનું બનાવી દીધું છે. તમે રાજકોટમાં જાઓ તો ઘણા બધા જે નદીઓ છે, નાળા છે, એની પર ડેમ બન્યા છે. અને ડેમની કેપેસિટી એમણે એટલી બધી વધારી દીધી છે.
અને એમાં કોઈને કોઈના નામ લખ્યા છે. કોઈએ પોતાના પિતાનું નામ આપ્યું હોય, કોઈએ પોતાના માતાનું નામ આપ્યું હોય. 25-25 લાખ રૂપિયા બી એક ડેમ માટે એ લોકો ખર્ચે છે. અને એનો પૂરો ઉપયોગ દિલીપભાઈ આ જળ માટે જ કરે છે એવો જે એમનો વિશ્વાસ છે. એના કારણે એમણે અનેક આવા ડેમ અનેક લોકો પાસેથી પૈસા લઈને કર્યા છે. અને એટલા જ માટે મેં પણ વિશ્વાસ સાથે અમને રાજ્ય સરકારમાંથી 15 કરોડ રૂપિયા અપાવ્યા. એમને હમણાં ઇનામ પણ મળ્યું. કેટલું મળ્યું? બેસ્ટ એનજીઓ હા, બેસ્ટ નેશનલ એનજીઓ કેન્દ્રનું પૈસા નહીં મળ્યા એમને. એનજીઓમાં હમણાં ઇનામ મળ્યું. પણ અમે મહાનગરપાલિકા અને જિલ્લાઓ એને લગભગ 50 કરોડ રૂપિયાના ઇનામ અમારા મંત્રાલયમાંથી આપ્યા. એમાં કદાચ પ્રાઇવેટને આપવાની જોગવાઈ નહીં કરી હોય, આ વખતે કરીશું. પરંતુ એમાં પણ ઘણા લોકોને એમાં પૈસા મળ્યા. પૈસા પણ જળ સંચય માટે જ વાપરવાના હતા. ઇનામ તો મળ્યા, પણ ઇનામની રકમ પણ પાણી માટે જ વાપરવાની એ શરતો સાથે આપેલા હતા. તો આપ સૌને આ જળ સંચયના કાર્યક્રમ માટે આટલી મોટી મેદની ભેગી થાય એનો અર્થ છે કે તમે સૌ સજાગ છો. તમને બધાને આવનારી પેઢીની ચિંતા છે. તમે બધા જળ સંચય કરવા માગો છો અને એના કારણે તમે અહીં આવ્યા છો. ત્યારે આપણે એક મનમાં સંકલ્પ કરવો જોઈએ કે હું પાણીનો એક પણ ટીપું બગાડીશ નહીં. પાણીનો સંચય કરવા માટે મારા પોતાના ઘરનું ધાબાનું પાણી પણ જમીનમાં ઉતરીશ એવો સંકલ્પ કરવો જોઈએ. અહીંયા એક સંકલ્પ લેવાનો છે. બધા મનમાં જ લો, બેઠા બેઠા લેવું. બધા ઊભા થઈને એક સંકલ્પ લેવાનો છે ભાઈ. હાથ આગળ કરવાનું બંધ કરી દીધું છે આપણે. બધા પોતાની જગ્યાએ હાથ નીચે જ રાખજો. આપણે અહીંયા હાથ લાંબા કરવાની જરૂર નથી. તો હું બોલતો જઈશ, એક એક લાઈન તમે એની પાછળ બોલતા જજો. હું દિલથી પ્રતિજ્ઞા લઉં છું કે જળ વગર જીવન શક્ય નથી. એ દરેક ટીપામાં જીવન વસે છે. એ હું સમજુ છું. હું પાણીનો એક એક બૂંદ અમૂલ્ય સમજીને વપરાશ કરીશ. બગાડ કરીશ નહીં. વરસાદની દરેક ધારાને ભવિષ્યની આશા બનાવી સંગ્રહ કરીશ. આ ધરતીને તરસી ન રહેવા દઈશ. મારા બાળકોને